જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના પીરિયડની અંદર ધોરણ 12માં આપણે સુધારાવાદી આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન અંગે સમજૂતી મેળવી. હવે આજના લેક્ચરની અંદર આપણે પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન અંગે સમજૂતી મેળવવાની છે. જ્યારે સમાજમાં સામાજિક પરિવર્તનની ગતિ ઝડપી બને છે અને લોકો તેની તીવ્રતા સાથે સમાયોજન સાધી શકતા નથી, ત્યારે જે આંદોલન થાય છે તે આંદોલનને પ્રતિરોધાત્મક આંદોલન તરીકે ઓળખાવી શકાય. પ્રતિરોધ એટલે રોકવું કે વિરોધ કરવો. કોઈ પણ સમાજની અંદર જે સમાજની રૂઢિચુસ્તતા હોય એ રૂઢિચુસ્તતામાં પરિવર્તન લાવવું હોય અને જૂનવાણી માણસો જે છે એ પરિવર્તન લાવવાની ના પાડતા હોય અને એનો વિરોધ કરતા હોય ત્યારે આ પ્રતિરોધાત્મક આંદોલન ઉદ્ભવે છે. જ્યારે સમાજમાં જે પરિવર્તન આવે છે તેમની ઈચ્છા પ્રમાણે નથી હોતું, ત્યારે લોકો આ પરિવર્તનની વિરુદ્ધમાં આંદોલન ચલાવે છે. તેને પ્રતિરોધાત્મક આંદોલન કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો નર્મદા બંધ વિરોધી આંદોલન અમુક ભાષા કે ભાષાઓ પ્રત્યે વિરોધ દર્શાવતા આંદોલનો વગેરે પ્રતિરોધાત્મક આંદોલનો છે. પ્રતિરોધાત્મક આંદોલનનું પરિણામ કાં તો ઘણું જ આંશિક પરિવર્તન હોય છે અથવા તો જે તે પરિસ્થિતિને ટકાવી રાખવા માટેનું હોય છે. કોઈ પણ સમાજની અંદર જ્યારે પ્રતિરોધાત્મક આંદોલન થાય તો કાં જે પરિસ્થિતિ હાલમાં છે એ પરિસ્થિતિ ટકાવી રાખવાનું હોય છે અથવા તો એ પરિસ્થિતિ સામે વિરોધ કરવાનો હોય છે અને પ્રતિરોધાત્મક આંદોલન કહેવાય. એલ બટન જણાવે છે કે પ્રતિરોધ આંદોલનો એવા આંદોલન છે અથવા તે એટલા માટે ઉદ્ભવે છે કારણ કે લોકોને એવો વિશ્વાસ હોય છે કે જે પરિવર્તન નથી આવી રહ્યું અથવા વર્તમાનમાં જે પરિસ્થિતિ છે તે યોગ્ય નથી, તેથી તેનો વિરોધ કરવો જોઈએ. આવા આંદોલનોનો ઉદ્દેશ જે પરિવર્તનો આવી રહ્યા છે તેને રોકવાનો છે. એટલે કે સમાજની અંદર જે હાલમાં રૂઢિચુસ્તતા છે એની એ જ રાખવી છે. એમાં પરિવર્તન આવે છે એ પરિવર્તનને રોકવા માટેનો ઉદ્દેશ છે અને જે તે પરિસ્થિતિની જેમ છે તેમ ટકાવી રાખવાનો છે. આ આંદોલન સાથે જે લોકો જોડાયેલા છે તેમનો ઉદ્દેશ એ હોય કે તેઓ પરિવર્તન ઈચ્છતા નથી. ક્યારેક આ આંદોલનો એટલા માટે ઉદ્ભવે છે કે સમાજમાં સ્થાપિત હિતોને પોતાનું વર્ચસ્વ સત્તા જોખમમાંથી હોવાનો ભય હોય છે. જેમ કે ગામમાં જમીનદારો અને ખેત મજૂરો વચ્ચે થતા આંદોલનો, જેમ કે ખેડે તેની જમીનના કાયદા વિરોધમાં જે પ્રતિક્રિયા ઉદ્ભવે તેને આ પ્રકારના આંદોલનો કહેવાય. સરકારનો ખેડે તેની જમીન, તો જમીનદારો હોય એ પોતાની જમીન ખેડૂતોને ખેડવા માટે આપતા હોય તો સરકાર ખેડે તેની જમીનનો કાયદો લાગુ પડે તો જમીનદારો એનો વિરોધ કરે, તો આ જે આંદોલન છે એ પ્રતિરોધાત્મક આંદોલન કહેવાય છે. બીજું છે વિરોધાત્મક સામાજિક આંદોલન. વિરોધાત્મક આંદોલન મુખ્યત્વે પ્રસ્થાપિત વ્યવસ્થાનો વિરોધ છે. જ્યારે આપણે કોઈ વ્યવસ્થાથી સંતુષ્ટ નથી હોતા ત્યારે આપણે તેનો વિરોધ કરવાની શરૂઆત કરીએ છીએ. જે કોઈ વ્યવસ્થા હોય એ વ્યવસ્થાથી આપણે સંતુષ્ટ નથી હોતા ત્યારે આપણે તેનો વિરોધ કરતા હોઈએ છીએ. કેટલાક સમાજશાસ્ત્રીઓએ વિરોધાત્મક આંદોલનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
વિરોધાત્મક આંદોલનો એવા આંદોલનો છે જેમાં કાં તો અસંતોષની અભિવ્યક્તિ થાય છે અથવા તો એવી માંગણી હોય છે જે પૂર્ણ કરવામાં આવી હોતી નથી. આવા પ્રકારના વર્તન વ્યવહારો સામૂહિક રૂપના આંદોલનો હોય છે, જેને વિરોધાત્મક આંદોલન કહી શકાય. વિરોધાત્મક આંદોલનો મુખ્યત્વે 3 બાબતો સાથે જોડાયેલ હોય છે: અસંતોષ અને અન્યાય માટે, કેટલીક ઘટનાઓ જે સમાજમાં યોગ્ય લાગતી ન હોય તેમજ અન્યાયકારી લાગતી હોય ત્યારે વિરોધ શરૂ થાય. બીજું, માંગણીઓ માટે, તો સમાજમાં કેટલીક ઘટનાઓ ન બનવી જોઈએ અથવા તો આવી કોઈ ઘટના બની તો તેની વિરુદ્ધમાં માંગણી શરૂ થાય. આપણે ઘણીવાર જોઈએ કે સમાજમાં અમુક એવી ઘટના બનતી હોય છે કે જેવી બનવી ન જોઈએ, અને જ્યારે એવી ઘટનાઓ બને છે ત્યારે અમુક પ્રકારની માંગણીઓ ઊભી થાય છે. અને એવું શક્ય બને ઘણીવાર કે એવી કોઈ ઘટના બનવાની હોય કે જેથી તેની સામે નવી માંગણીઓ રજૂ કરવામાં આવતી હોય. જેમ કે ચોરીનું પ્રમાણ વધતું જતું હોય દિન પ્રતિદિન, તો લોકો ચોરીનું પ્રમાણ ઘટે એ માટે એની વ્યવસ્થા કરવાની માંગણી કરે. આમ વિરોધાત્મક આંદોલનો એટલે જ્યારે સમાજમાં પરંપરાગત વ્યવસ્થાને દૂર કરીને નવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવામાં આવે અને લોકોને પસંદ ન પડે ત્યારે આ પ્રકારના આંદોલનો થાય છે. તેમજ સમાજમાં લોકોની સામે આર્થિક અને સામાજિક સમસ્યામાં વૃદ્ધિ થાય ત્યારે વિરોધાત્મક આંદોલન કરે. જેમ કે મોંઘવારી સામેનું આંદોલન હોય તો અત્યારે હાલની પરિસ્થિતિમાં વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે કોરોનાની મહામારીને કારણે જ્યારે લોકડાઉન રહ્યું એ સમયમાં બધાના ઉદ્યોગ ધંધા બંધ હતા, એને કારણે મોંઘવારી પણ વધી, તો એને માટેના પણ અત્યારે આંદોલનો થતા હોય છે. સ્ત્રી અત્યાચાર વિરોધી આંદોલનો, વિરોધાત્મક આંદોલન વિકસિત સમાજ હોય કે અવિકસિત સમાજ હોય, દરેક પ્રકારના સમાજમાં જોવા મળે છે. આ આંદોલનો મહદઅંશે લોકશાહી સમાજમાં જોવા મળે છે. આપણે બધા જ અત્યારે લોકશાહી સમાજની અંદર રહીએ છીએ, તો આ લોકશાહી સમાજની અંદર આ બધા જ વિરોધાત્મક આંદોલનો જોવા મળતા હોય છે. હવે આપણે 4 આંદોલનો તો જોયા: સુધારાવાદી આંદોલન, પ્રતિરોધાત્મક આંદોલન, ક્રાંતિકારી આંદોલન અને વિરોધાત્મક આંદોલન. ત્યારબાદ એક આંદોલન છે સ્વચ્છતા આંદોલન. આધુનિક વિશ્વની એક જટિલ સમસ્યા છે અસ્વચ્છતાની, ગંદકીની. વિશ્વમાં પ્રતિવર્ષ ગામડાઓ, કસ્બાઓ, નગરો, મહાનગરોમાં ખડકાતા કચરાના ઢગલાઓ પર્યાવરણવાદીઓ માટે ચિંતાનો વિષય બન્યા છે. જળવાયુને પ્રદૂષિત કરતા કચરાના ઢગલાઓએ સમગ્ર માનવજાતિ માટે અનેક પ્રશ્નો પેદા કર્યા છે. 25મી માર્ચ 2014ના રોજ જીનીવા ખાતે થયેલી એક પરિષદમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું, એટલે કે WHO એ જણાવ્યું કે ઈસવીસન 2012ના અરસામાં વિશ્વમાં કુલ 70 લાખ કરતાં વધુ લોકો માત્ર પ્રદૂષિત વાતાવરણને કારણે મૃત્યુ પામ્યા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જ એક અન્ય અહેવાલ મુજબ દૂષિત પાણીને લીધે થતા ઝાડાને કારણે દર વર્ષે 22 લાખ લોકો મૃત્યુ પામે છે અને દર વર્ષે 5 વર્ષથી નાની ઉંમરના 18 લાખ બાળકો દૂષિત પાણીને લીધે મૃત્યુ પામે છે. જળ અને વાયુ તો જીવનના અભિન્ન અંગો છે, પરંતુ માનવીએ તેમાં કચરો ઠાલવી અને માનવજાતના શત્રુ બનાવી દીધા. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે જુઓ છો કે બધી નદીઓ કે દરિયાએ તમે જાઓ ફરવા માટે તો તમને ખબર હશે કે બધે જ અત્યારે ગંદકી હોય જોવા મળે છે. કારણ કે ઉદ્યોગ ધંધાવાળા પોતાના જે પ્રદૂષિત પાણી હોય કે કચરો હોય એમાં ઠાલવી દેતા હોય છે. આ ઉપરાંત તમને એક ખાસ ઉદાહરણ આપું કે આપણે સોમનાથ
મોટામાં મોટું મંદિર કહેવાય છે અને એમાં દર્શન કરવા જઈએ છીએ તો સોમનાથના દરિયે તમે જજો, આખા સોમનાથના ગટરોની લાઈન એ દરિયામાં ભેળવી દીધેલી છે. તો એ પાણી કેટલું પ્રદૂષિત થાય. તો આ રીતે પ્રદૂષિત પાણી, એ જ પ્રદૂષિત પાણી આપણને પીવા માટે આપવામાં આવે છે. તો એ જ પાણીને રિફાઇન કરીને આપણને પીવા માટે આપવામાં આવે તો એને કારણે, એના જમ્સને કારણે આપણે માંદા પડી જઈએ છીએ. અને આવી જ રીતે દર વર્ષે WHO જે એની જણાવ્યું કે 2012માં 70 લાખ કરતાં વધુ લોકો પ્રદૂષિત વાતાવરણને કારણે મૃત્યુ પામ્યા અને 22 લાખ લોકો છે એ દૂષિત પાણી પીવાને કારણે, ઝાડા થવાને કારણે મૃત્યુ પામ્યા છે. અને દર વર્ષે 5 વર્ષથી નાની ઉંમરના તો 18 લાખ બાળકો દૂષિત પાણીને લીધે મૃત્યુ પામે છે. ચારે બાજુ ગામડાઓ અને શહેરોમાં કચરો ઉભરાય છે, પરંતુ કચરો ક્યાં ઠાલવવો એ એક જટિલ સમસ્યા છે. આવા સમયે સ્વચ્છતા અંગેના અભિયાનને આંદોલનનું સ્વરૂપ ધારણ કરી વિશેષ આકર્ષિત કર્યું છે. સ્વચ્છતા આંદોલન એ સુધારાવાદી આંદોલનનો જ એક ભાગ છે. ઈસવીસન 2014ની 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની 145મી જન્મજયંતિમાં અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનનો આરંભ કર્યો. અને આ આંદોલનનો મુખ્ય હેતુ કે જે 2019માં 150મી જન્મજયંતિ ઉજવાય ત્યારે સમગ્ર ભારતને સ્વચ્છ કરી દેવું, આવું આપણું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું કહેવું હતું. તો 145મી જન્મજયંતિએ આ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું અને 2019ની સાલમાં 150મી જન્મજયંતિએ સમગ્ર ભારતને સ્વચ્છ બનાવવાનું નિર્ણય કર્યો. પ્રધાનમંત્રીના આદેશ અનુસાર net